ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે તૈયારી કરીએ છીએ. આપણી ફ્રેશ મલાઈ કાઢી છે, તો આ દાળ મખનીની ઉપર ફ્રેશ મલાઈ પણ નાખી દેશું. તમે જોઈ શકો છો કેટલી ફાઇન ફ્રેશ મલાઈ છે. તો હું એને અડધી ઉપર નાખી દઈશ. બાકીનું ક્રીમ ફોર્મ બનાવીને આપણે જ્યારે સર્વ કરીશું ત્યારે ઉપર પણ નાખીશું. તો તમે જોઈ શકો છો આમાં એક મલાઈ ક્રીમ, તમે આમાં અમૂલનું ક્રીમ પણ યુઝ કરી શકો, પણ મારી પાસે ફ્રેશ મલાઈ હતી તો મેં ફ્રેશ યુઝ કરી રહી છું. તમારી પાસે જે હોય તે. તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય તો તમે બહારથી ફ્રેશ ક્રીમ લાવીને પણ નાખી શકો છો. કહેવાય ને દાળ મખની થોડી ક્રીમી હોય, એવી જ રીતે આપણે આમાં ક્રીમ ફ્રેશ મલાઈ નાખી છે. તો દેખાય છે ને ફ્રેન્ડ્સ, કેટલી ફાઇન દેખાય છે. જ્યારે આપણે મલાઈ નાખી છે ઘરની ફ્રેશ મલાઈ નાખી તો કેટલું ફાઇન દેખાઈ રહ્યું છે. તો વિચારો આનો ટેસ્ટ પણ કેવો હશે. તો આ રેસીપી તમને કેવી લાગે છે? દેખાવમાંથી તો આટલી ફાઇન છે, પણ હું અહીં લાઈવ